જય સચિન. ઓકે, દિનેશ આનંદજી, એક ક્વેશ્ચન છે, પણ ત્યાર એક પ્રશ્ન છે ગીતાબેન, પણ ત્યાર પહેલા એ મારો એક ક્વેશ્ચન છે. હાજી હાજી. હા, આપણે હમણાં તો આપણું સામાયિક ચાલે છે પહેલી કલમ ઉપર, અને તમે પહેલા બે બહુ સરસ સત્સંગો કરેલા. એક તો ઈગો, અહંકાર ઉપર જી, અને બીજું હમણાં ગઈકાલે દીપક આનંદજી અને મહેન્દ્ર આનંદજી વાત કરતા હતા કે એમાંથી એક્સપેક્ટેશન શબ્દ આવ્યો. એક્સપેક્ટેશન મેં ગઈકાલથી આજ સુધી બહુ વિચાર કર્યો કે મને એવું લાગ્યું કે આ બધું કારણ બધું એક્સપેક્ટેશનના લીધે જ છે. તો એ ઈગો એક્સપેક્ટેશન વિશે કઈ અને પેલી કલમ વિશે વધારે ઉઘાડ પાડો પ્લીઝ. ઈગો બહુ બધા પ્રકારથી તૈયાર કરીને આવ્યા છીએ આપણે. આપણો જે લઈ આવેલો અહંકાર, એટલે કે આપણે અહંકાર એ જ હું પોતે છું, અને એ અહંકારે બહુ બધી રીતે પોતાને આનંદમાં રાખવા માટે એક્સપેક્ટેશન એટલે અપેક્ષા. દાદા ભગવાન માટે શબ્દ વપરાયો હતો આ, જેને કોઈ અપેક્ષા જ નહીં, એવો શુદ્ધ મોક્ષ. બોલજો ને આખી લાઈન. એવો શુદ્ધ પ્રેમ મોક્ષ ભાળ્યો અહીં. પછી બીજી લાઈન. શબ્દ માતે સમજાય નહીં, પ્રેમ રસ અખંડિત ઉભરાય મય. રજનીભાઈ સાહેબ, મોટામાં મોટી વાત આપણા અહંકાર અને આપણે જે લાવ્યા છે એની પાસે જ્ઞાન, આખું જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષના જ્ઞાનથી ઊંધું જ્ઞાન આપણા અહંકાર પાસે છે. દાદા ભગવાન કે છે કે આ અંબાલાલ મુરજીભાઈ નામની દુકાન એ સુખની દુકાન અમે કરી નાખી છે. એટલે શું? તો કે જે ભેગો થાય એ આ દુકાનમાંથી સુખની જ પડીકા લઈ જાય. દુઃખ સહેજ પણ એને અડે નહીં. એનું જે દુઃખ છે એને આપવું હોય તો અમે લેવા તૈયાર છીએ, પણ અંબાલાલ મુરજીભાઈ પટેલ નામની દુકાનમાંથી નક્કી કરી નાખેલું દાદા ભગવાને નાનપણથી 10 વર્ષની ઉંમરથી, ભલે ગમે તેવી પરીક્ષા આવે, ગમે તેવું સંજોગ આવે, પણ આ દુકાનમાંથી આ દુકાનને જે ભેગો થયો એને સુખ મળવું જોઈએ અથવા તો સુખીઓ થવો જોઈએ. આવું એમણે પાકું કરેલું. તો પછી એક્સપેક્ટેશન એમના અહંકારને, અંબાલાલ મુરજીભાઈ પટેલ નામના અહંકારને એવું જ્ઞાન આપેલું કે જો તારે સુખી થવું હોય અને તારે કોઈની પાસે સુખ ન માંગવું હોય તો આજથી નક્કી કર કે અંબાલાલ મુરજીભાઈ પટેલ નામની દુકાન એ ફક્ત સુખની દુકાન ખોલશે અને સુખની દુકાનમાંથી સુખની જ પડીકીઓ આપશે.
જા તારે કોઈની પણ પાસે એક્સપેક્ટ કરવાની જરૂર નથી, અંદરથી ઈચ્છા રાખવાની જરૂર નથી કે સામે વાળો મને દુઃખ આપે તો, સામે વાળો મારું કયા પ્રમાણે ના કરે તો કે આ ક્યારે બને? તો કે પોતે જેટલો દુખી એટલો એક્સપેક્ટ બીજા પાસે કરે જ. જેટલો પોતે અંદરથી ભિખારી, જેટલો પોતે અંદરથી લાલચુ, એટલી બળતરા વધારે હોય અને બળતરા વાળો બીજા પાસે એક્સપેક્ટ કર્યા વગર રહી શકે નહીં. કેમ? તો કે આટલું દુઃખ મને છે, આટલું ભિખારીપણું છે અને આટલી બળતરા મને છે, અને જો ઉપરથી સામેવાળો મને પાછું વધારે દુઃખ અથવા બળતરા આપી દેશે તો હું શું કરીશ? હું કેમનો જીવીશ? કારણ કે આપણા અહંકાર પાસે ઉધાર લઈને જીવવાનું જ્ઞાન છે. અને દાદા ભગવાને નાનપણથી 10 વર્ષની ઉંમરથી રોકડું આપીને રોકડી કમાણી કરવાનું જ્ઞાન હતું. અને આપણે તો બધું ઉધાર, એમાંય મફતનું. કારણ કે મફત વાળી અપેક્ષા, મફતનું મળે એવું એક્સપેક્ટેશન ઘરમાં પણ રાખીએ છીએ, ઘરની મેમ્બર પાસે પણ રાખીએ છીએ. મેં આટલા કામ કર્યા તો તમે આટલા કામ કરી લો. ગઈકાલે તમે એક પણ કામ ઘરમાં કર્યું નહોતું ને મેં બધા કામ કર્યા હતા, એટલે આજે હું એક પણ કામ નહીં કરું, બધા કામ તમારે કરવાના છે. ત્યારે દાદા ભગવાન કહે છે કે હું જેટલો બીજાના કામ કરીશ અને હું જેટલો બીજાને મદદરૂપ થઈશ, એટલી મારી કમાણી મનુષ્ય રૂપે અને મનુષ્ય જન્મમાં જે કમાણી કરવાની છે એ મારી કમાણી વધશે. અનકન્ડિશનલ બીજાને મદદરૂપ કેવી રીતે થાવ, બીજાનું કામ ક્યારે કરું, બીજાને હું સુખદાયી સુખ આપી શકું એવું નિમિત્ત કેવી રીતે બનવું? ત્યારે દાદા ભગવાન કે પોતાના અહંકારને કહી દીધેલું કે તને શરમ નથી આવતી બીજા પાસે સુખ માંગીને જીવવાની? કારણ કે ક્ષત્રિય અંબાલાલ મુળજીભાઈ પટેલ ક્ષત્રિય, અને કેવા ક્ષત્રિય કે કોઈ અમારા ઉપર એક રૂપિયાનો અથવા તો એક વાતનો પણ દાવો માંડે તો અમે તરત જ રોકડું ચૂકવી દઈએ. અમે માંગવા આવ્યો છે અને આપવાનું છે તો અમને આર્ગ્યુમેન્ટ કરીને, વાદ વિવાદ કરીને અથવા પોતાની જાતનું ઉપરાણું લઈને અમને હપ્તા બાંધવાનું જરાય ગમતું નથી. તું આવ્યો છે, તારે છે, તું લઈ જા. બોલ ભાઈ હવે? તો કે ના, હવે કઈ નહીં, તમે છૂટા, હવે તમારું માટે મારે કઈ વાંધો નથી. દાદા ભગવાનની એક્સપેક્ટેશન શું હતી? એક પણ વ્યક્તિ મારી પાસે માંગવા આવે અને હું બાકી રાખું એ મને નહીં પૂછાય. કારણ કે એવો પોતે પોતાના અહંકારને સજ્જડ અને આખી દુનિયાના મનુષ્યથી અલગ જ્ઞાન પોતાના અહંકારને આપી દીધેલું કે કશું પણ બાકી રે અમને પોસાય નહીં, અને કોઈ અમને સુખીઓ બનાવે એવા અમે માયકાંગલા અથવા તો અમે લાચાર અમે બનવા માંગતા નથી.
તું અમને સુખી બનાવે એવા એક્સપેક્ટેશન હું રાખું? અરે હું તને સુખી બનાવું અને તારે તારું જે દુઃખ આપવું હોય અથવા મારું જે અપમાન કરવું હોય અમને વાંધો નથી. શું દાદા ભગવાનની પોતાની અહંકાર અને અહંકારને આપેલું જ્ઞાન કેવું પ્યોર અને કેવું ખુમારી વાળું કે કોઈ અમને સુખી બનાવે? અમારો મનુષ્યપણું લજવાય. કોઈ અમને અમારી વાત સાંભળે નહીં અને અમારું મન નેગેટિવ થાય તો એવા મન જોડે પણ અમારે રિલેશન રાખીને શું કામ છે? કે મન ભલે અમારી અંદર રહ્યું પણ અમે મન જોડે રિલેશન કેવું રાખ્યું છે કે જો તું અમારા જ્ઞાનમાં ને અમે જે નક્કી કર્યું છે એમાં તું કામમાં આવવાનો હોય તો તું મારો સગો, બાકી મારે તારી નેગેટિવ અને વિરોધ ઓપોઝિટ વાત મારે સાંભળવી નથી. ક્યારે મનના કયામાં આવ્યા નહોતા સાહેબ. મન એમના કયામાં આવી ગયું પણ એ તો કે મન જોડે કેવા રિલેશન રાખેલા? તો કે ભલે હોય મારી જોડે પણ મન પોતે પોતાનું અહિત ના કરે, પોતે નિરોગી થાય અને મને પણ 100% શુદ્ધ બનાવે એ રિલેશન એમણે રાખેલા. એટલે મન પણ બીજા પાસે એક્સપેક્ટ કરવાનું મનની પણ તાકાત રહી નહોતી, કારણ કે મનને પણ એવું જ્ઞાન આપી દીધેલું. આ એમના પોતાના અંબાલાલ મુરજીભાઈ પટેલ એનો અહંકાર અને એના અહંકારનું જીવન ચરિત્ર આપણે વાંચીએ ને આંખમાંથી આંસુ પડી જાય કે દાદા ભગવાન થયા પછી આ અહંકાર, પ્યોર અહંકાર, શુદ્ધ અહંકાર, ફક્ત ને ફક્ત જગત કલ્યાણ એ સિવાય કોઈ વાત નહીં, કોઈ વિનાશી સુખ નહીં, કોઈ સામે આપવા લેવાની વાત નહીં. વળતરની ઈચ્છા વિના લૂટાવે મોક્ષ જ લક્ષ્મી. ઓહો કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી. આ તો દાદા ભગવાન થયા પછી આ પદ દાદા ભગવાનને અનુરૂપ લખાયું છે. પણ જ્યારે દાદા ભગવાન સ્વરૂપે નહોતા અંબાલાલ મુરજીભાઈ પટેલ, ત્યારે નાનપણમાં પણ એમનું મન ભવિષ્ય બતાવીને દુખી કરે એવા મનની પણ તાકાત એમની પાસે રહી નહોતી. શાના પરથી કહું છું રજનીભાઈ સાહેબ? બધા મિત્રો ભાદરણમાં બોરના ઝાડ પાસે બોર તોડ્યા, બધા મિત્રોએ બોર ખાધા અને ખિસ્સા ભર્યા. અંબાલાલે ખિસ્સા ના ભર્યા, ત્યાં ખાધા અને ત્યાં ખવાઈ ગયા, પૂરું થઈ ગયું. એમનું મન ભરી લો, પાછી ઈચ્છા થશે તો પાછું ખવાશે. મન બોલી ના શક્યું સાહેબ. તારે ખાવું હોય તો અત્યારે ખાઈ લે, પણ ભેગું કરીને પછી તું જો મને કહીશ તો નહીં ચાલે. આવી દાનત અમને ના પોસાય કે ફરી પાછી ઈચ્છા થાય તો હું ભરી લઉં. કેમ? મફતનું મળ્યું છે એટલે, કોઈ કહેનાર નથી એટલે ખિસ્સા ભરે છે. અને હમણાં કે લાય 1 રૂપિયો, લાવ 1 આનો. દાદા ભગવાનના સમયમાં તો 1 આનો ને 1 પૈસાની વાત હતી. લે આટલા બોર ભરી લે, તો કે ના મારે નથી જોઈતા. કેમ? તો કે દાદા પોતાના મનને, પોતાની અંદરની પડેલા જ્ઞાનને એવું પરફેક્ટ ઓળખી લીધેલું અને એની સામે
ભગવાન થવા માટેનું અથવા તો સુપર 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 હ્યુમન છે મનુષ્ય પણ ભગવાન જેવા છે એવું જ્ઞાન એવું ફિટ કરી નાખેલું કે એક પણ સાંસારિક જ્ઞાન અને સંસારમાંથી સુખ લેવાનું અને સંસારમાંથી સુખ મેળવવાનું જ્ઞાન માથું ઉચકી જ ના શકે તો પછી એક્સપેક્ટેશનની વાત ક્યાં રહી? પોતાનું નામ, પોતાનું શરીર, પોતાની વાણી બીજા માટે ઘસાઈ છૂટે, સામેવાળાએ ઘસવાની જરૂર નથી, કારણ કે હું આવો સોદાગર નથી. શું દાદા ભગવાનની પ્યોરિટી અને પ્યોરિટી ઉપર ખુમારી, પ્યોરિટીના આધારે ખુમારી હતી કે કોઈ અમને કહી જાય કે દાદા તમારી પાસે અમારે લેવાનું બાકી છે, એ દાદા ભગવાન કે અમને ના પોસાય. આજની ઘડીને અત્યારે ચાલ, પૂરું કર. કેમ? તો કે મારું મન મને ભવિષ્ય બતાવીને દુખી કરે, તો કે આ મન મારું એક્સપેક્ટેશન વાળું અને આ ભિખારી ક્યારથી થઈ ગયું? તમે જુઓ તો ખરા, અંદર પણ બધા જોડે સગાઈ દાદા ભગવાને કેવી રાખેલી. બરોબર સાહેબ? બહુ બોલાઈ જાય છે મારાથી સાહેબ, વાત નીકળી જાય છે દાદા ભગવાનની. ના ના નિમિષાજી, આ તો ગઈકાલે શબ્દ મારા માઇન્ડમાં સ્ટક થઈ ગયેલો અને 24 કલાક ચાલ્યું કે આ બધું એક્સપેક્ટેશન છે, એટલે મેં કહું ચાલો એક ક્વેશ્ચન પૂછી લો, કારણ કે બધું જ આખું ચોક્કસ ચોક્કસ એક્સપેક્ટેશન છે, ના નથી, પણ એ એક્સપેક્ટેશન ને ઓળખ્યા એટલે પોતે એક્સપેક્ટેશન વાળા ના રહ્યા સાહેબ. કારણ કે અત્યાર સુધી એક્સપેક્ટેશનની ઓળખાણ જ પડતી નહોતી, એટલે હું કેવો હતો, અને આજથી મને એક્સપેક્ટેશનની ઓળખાણ થઈ એટલે હવે હું એક્સપેક્ટેશન વાળો રહ્યો નહીં, પણ જે એક્સપેક્ટેશન વાળો છે એને ઓળખતો થઈ ગયો કે વાહ સાલું મારા ઘરમાં બેસીને મારા જ થાળીમાં, મારી જ સોનાની થાળીમાં પોતે જમે છે અને એઠી થાળીમાં મને પાછો જમાડે છે. સાલી દાનત તો જો અંદર બેઠેલાની. એટલે અંદર જે બેઠેલો છે એક્સપેક્ટેશન વાળો, એની ઓળખાણ તો થઈ કે સાલો કેવી કરે છે, મારી સોનાની થાળી પોતે જમી લીધું અને એઠી થાળીમાં મને કહે છે કે હવે તું જમ. એટલે બીજા પાસે એક્સપેક્ટેશન કરાવીને મને તું દુખી બતાવે છે. ચાલો તું દુખીઓ છે, હું નહીં. આ અહંકાર, અલગ અલગ જ્ઞાન, અને એવા જ્ઞાન કે જે અહંકાર ક્યારેય સુખી થાય નહીં અને થવા દે નહીં. જય સચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ.